हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર ઓસ્વાલ્ડ મંદરના નિયમનો ઉપયોગ કરી મોનોબેઝિક વીક એસિડ એટલે કે મોનોબેઝિક નિર્બળ એસિડ એની pH કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એના કેટલાક સવાલ આપણે જોયા હતા। આઈ થિંક મેં તમને 4 ક્વેશ્ચન કરાવ્યા હતા। આજે આપણે ઓર ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું। સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે HNO2 ના જલીય દ્રાવણમાં H+ અને OH- ની સાંદ્રતા શોધવી છે। HNO2 1% આયનીકરણ પામે છે અને એમાં તમને Ka ની કિંમત આપેલી છે। પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે HNO2 એ નિર્બળ એસિડ છે કે પ્રબળ। બેટા HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રિક એસિડ એક પ્રબળ એસિડ છે, પરંતુ HNO2 એ છે નાઇટ્રસ એસિડ અને નાઇટ્રસ એસિડ એક નિર્બળ એસિડ છે। અને નિર્બળ એસિડ છે તો આપણે આ નિર્બળ એસિડની શું શોધવાની છે? H+ આયનની સાંદ્રતા જલીય દ્રાવણમાં, અને જલીય દ્રાવણ હોય એટલે H+ તો હોય જ, જોડે જોડે OH- પણ હશે। હવે બેટા એટલું સમજી લો, આ ક્વેશ્ચનને H+ આયનની સાંદ્રતા શોધવી હોય તો H+ આયનની સાંદ્રતા બરાબર C∝ સૂત્ર છે। જો તમને સૂત્રો નથી આવડતા તો અહીંયા જ તમારું ચેપ્ટર પૂરું થઈ જાય છે। આગળ જોવાનો કોઈ જ અર્થ નથી જે વિદ્યાર્થીઓ સૂત્રો તૈયાર કર્યા વગર આગળ વધી રહ્યા છે। પહેલા મારી રિક્વેસ્ટ છે, લાસ્ટ વિડીયો રિવાઇન્ડ કરો, લાસ્ટ વિડીયોની અંદર આપેલા બધા જ સૂત્રો યાદ કરો તો આ ક્વેશ્ચન પ્રેક્ટિસનો અર્થ છે, વરના કોઈ અર્થ નથી। તો C∝ છે બેટા, C અને આલ્ફાની કિંમત આપણને ખબર હોવી જોઈએ તો મેર પડશે। હવે અહીં તમને 1% આયનીકરણ એવું કીધું છે, મતલબ બાય ડિફોલ્ટ શું આપી દીધો છે? આલ્ફા। તો અહીંયા હું લખી શકું કે આલ્ફા પર્સન્ટેજ તમને 1% આપેલા છે। હવે જો 1% આપેલા હોય તો આલ્ફા કેટલો થાય? આલ્ફા થાય 1 ભાગાકારની અંદર 100। આલ્ફા કેટલો થાય બેટા? 1 ભાગાકારમાં 100, મતલબ 10⁻² થાય કે નહીં? હવે 10⁻² આ આલ્ફાની કિંમત આવી, આપણે અહીંયા આલ્ફા મૂકીશું, C ની કિંમત આપણે લાવવાની થશે। હવે C ની કિંમત લાવવા માટેનું સૂત્ર શું? તો જુઓ અહીંયા શું આપેલું છે? Ka આપેલો છે। આ Ka નો ઉપયોગ કરી અને તમે C લાવી શકો। આલ્ફા, Ka અને C વાળું એક સૂત્ર છે, યાદ કરો। આલ્ફા બરાબર √Ka/C। તો અહીંયા આપણે લખી શકીએ આલ્ફા = √Ka/C। હવે આલ્ફાની કિંમત શું છે બેટા? 10⁻²। Ka ની કિંમત શું છે? 10⁻⁴ અપોન શું આવે? C। આ વર્ગમૂળ આ તરફ જાય એટલે વર્ગ થઈ જાય, વર્ગ થઈ જશે તો 10⁻⁴ થઈ જાય, 10⁻² નો વર્ગ। અહીંયા 10⁻⁴ અપોન C તો છે જ। જો હું અહીંયા C શોધું તો 10⁻⁴ નીચે આવે એટલે આ કિંમત શું થઈ જાય? 1 મોલર। તો અહીંયા C ની કિંમત 1 મોલર આવી ગઈ, આલ્ફાની કિંમત 10⁻² મોલર આવી ગઈ। તો અહીંયા તમે C ની કિંમત 1 મૂકશો, આલ્ફા 10⁻² મૂકશો તો H+ ની કિંમત શું આવી ગઈ? 10⁻²। આ H+ આયનની સાંદ્રતા આવી ગઈ મોલારિટીમાં। હવે બેટા તમને ખ્યાલ હશે, આ દાખલાની અંદર કોઈ પણ જગ્યાએ તમને તાપમાન નથી આપ્યું, એનો મતલબ ન આપ્યું હોય એટલે 25°C તાપમાન માનીને ચાલવાનું। અને જલીય દ્રાવણમાં H+ અને OH- આયનની સાંદ્રતા કેટલી હોય? 10⁻14। પાણીનો આયનીકરણ અચળાંક આપણે ભણી ગયા છીએ। 25°C તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાને H+ અને OH- આયનની સાંદ્રતાની વેલ્યુ કેટલી આવે? 10⁻14। એમાં H+ ની કિંમત તમે શોધી ચૂક્યા છો, 10⁻²। OH- આયનની સાંદ્રતા તમારે શોધવી છે, આ છે 10⁻14। જો બેટા શું આવશે? OH- આયનની સાંદ્રતા બરાબર 10⁻² નીચે જાય, એને ઉપર લઈ જાવ એટલે +2 થાય, તો આ થઈ જાય 10⁻12 મોલર। OH- આયનની સાંદ્રતા કેટલી આવી ગઈ? 10⁻12 મોલર। તો આ તમારી H+ આયનની સાંદ્રતા અને આ તમારી OH- આયનની સાંદ્રતા। આટલો જવાબ આવવો જોઈએ। ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ। 0.1 મોલર HCN હાઇડ્રોસાયનિક એસિડ કેવો એસિડ છે? નિર્બળ એસિડ। નિર્બળ એસિડ છે, એમાં H+ ની સાંદ્રતા શોધવાની છે ને Ka ની કિંમત તમને આપેલી છે। આ કિંમતને શું કહી શકાય?
0.1 મોલર HCN, તો આ જે 0.1 મોલર છે એને શું કહેવાય બેટા? સી કહેવાય. શું કહેવાય? સી કહેવાય. જેમ આલ્ફા બરાબર √ KA/C છે, એમ H પ્લસ બરાબર એક સૂત્ર છે, ખ્યાલ હશે તમને, H પ્લસ બરાબર √ KA/C. ફરક સમજો, KA/C કરવાથી શું મળે છે? આલ્ફા. H પ્લસ બરાબર KA/C, √KA/C કરવાથી શું મળે છે? H પ્લસ આયનની સાંદ્રતા. જો કે સૂત્રો તમે યાદ કર્યા હશે એવું માનું છું હું. હવે તમારે H પ્લસ આયનની સાંદ્રતા શોધવી છે. KA ની કિંમત શું આપેલી છે? 10⁻⁶. C શું આપેલો છે? 0.1. 0.1 ને હું શું કહીશ? 10⁻⁻1. -6 -1 શું થઈ ગયું બેટા? 10⁻⁷. આ થઈ ગયું √10⁻⁷, જેને કહી શકીએ અડધી કિંમત 10⁻³ હવે H પ્લસ આયનની સાંદ્રતા 10⁻³ આ એવું દર્શાવે છે કે આ કિંમતને તમારે પૂર્ણાંક કરવી પડે. આ એન્ટીલોગ વાળી કિંમત આવી ગઈ. કોઈ પણ કિંમત 10⁻³ પર હોય એટલે એ એનું શું કહેવાય? એન્ટીલોગ કહેવાય. જો એન્ટીલોગ કહેવાય તો -3.5 એનો એન્ટીલોગ કેવી રીતે શોધાય? તો 3.5 ની નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા કઈ બેટા? બોલો. 3.5 ની નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા 4. તો અહીં હું લખી શકું H પ્લસ આયનની સાંદ્રતા બરાબર 10⁻⁴ ઇન્ટુ 10 અહીંયા છે 0.5, એકમાંથી 0.5 જાય એટલે 0.5 બીજો વધે. 10⁻⁴ એમનો એમ રહેશે. તમારે પ્રશ્ન એ પૂછવાનો કે 0.5 કોનો લોગ જોવાથી જવાબ આવે? કોનો લોગ જોવાથી 0.5 જવાબ આવે? લોગ 1 થી શરૂ કરી લોગ 11 તમને યાદ કરાવ્યા છે, તો તમને આવડવો જોઈએ આ કિંમત. તમને ખબર હોવી જોઈએ કે લોગ 3 ની કિંમત શું છે. લોગ 3 ની કિંમત શું છે બેટા? યાદ કરો. 0.4771 એટલે અપ્રોક્સિમેશનમાં 0.48 આવે. લોગ 4 ની કિંમત શું છે? 0.60. તો આ બંનેની મિડલ, લોગ 3 અને લોગ 4 ની મિડલ શું આવે? લોગ 3.5. લોગ 3.5 એટલે આ આવી જાય 0.54. અહીં છે 0.5, તો આ 3 થી 3.5 એટલે 5 કાપા હશે અહીંયા. 3.1, 3.2, 3.3, 3.4 અને 3.5. તો આ કિંમત 3.2 હોય અને અહીં 0.5 જવાબ આવે. 3.2 નો લોગ જોવાથી 0.5 જવાબ આવે. તો અહીંયા આવે 3.2 ગુણાકારમાં 10⁻⁴ મોલર. હવે તમારામાંથી કોઈકને એવો પ્રશ્ન થતો હોય કે સર HCN એની જે સાંદ્રતા હોય એ જ H પ્લસની સાંદ્રતા ન હોય? ના બેટા, એવું તો ક્યારે હોય? જ્યારે પ્રબર એસિડ હોય. જો આ HCN ની જગ્યા પર HCl હોત તો આ જે કિંમત આપેલી છે એ જ H પ્લસની સાંદ્રતા કહેતા, કારણ કે એ પ્રબર એસિડ છે અને પ્રબર એસિડ સંપૂર્ણપણે આયનીકરણ પામે. સંપૂર્ણપણે જે આયનીકરણ પામે એમાં એસિડની સાંદ્રતા એ જ H પ્લસની સાંદ્રતા આવે. પણ અહીંયા HCl નથી આપેલો, અહીં તમને HCN આપેલો છે. હાઇડ્રોજન સાયનાઇડ અથવા હાઇડ્રોસાયનિક એસિડ આપ્યો છે. અને હાઇડ્રોસાયનિક એસિડ આપેલો હોય તો એ નિર્બળ એસિડ છે, એટલે આપેલી કિંમતમાંથી થોડુંક જ આયનીકરણ થાય તો કિંમત 3.2 ગુણ્યા 10⁻⁴ મોલર H પ્લસ આપે છે. 6.1 મોલર એમાંથી આટલી કિંમત H પ્લસ આયનીકરણથી મળે છે. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પોઈન્ટ છે HCN ના દ્રાવણની pH આપેલી છે, Ka આપેલો છે અને એમની તમારે શું શોધવાની છે? મોલારિટી. મતલબ C શોધવાનો છે આમાં બેટા. શું શોધવાનો છે? C. જો આ દાખલો ખૂબ સરળ છે. તમને અહીંયા pH ની કિંમત 4 આપેલી છે. pH ની કિંમત આપેલી હોય તો શું કરશો બોલો? pH બરાબર 4 હોય તો H પ્લસ આયનની સાંદ્રતા શું થાય? 10⁻⁴ થાય કે ના થાય? તમને અહીંયા Ka ની કિંમત તો આપેલી જ છે. કેટલો છે કે 2 ગુણાકારમાં 10⁻⁶. હવે તમે આ સૂત્ર જુઓ. H પ્લસ બરાબર √KA/C. મારે C શોધવો છે. Ka અને H પ્લસ ખબર છે
તો અહીંયા તમને સૂત્ર આવડવું જોઈએ H પ્લસ આયનની સાંદ્રતા બરાબર શું કરીશું બેટા √Ka ઇન્ટુ સી Ka ઇન્ટુ સીમાં કિંમતો મૂકવાની H પ્લસની કિંમત શું છે 10⁻⁴ Ka કેટલો છે 2 ગુણાકારમાં 10⁻⁶ ગુણાકારમાં સી વર્ગમૂળ આ તરફ આવે તો વર્ગ થાય 10⁻⁴ એ 10⁻⁸ થાય 2 ગુણાકારમાં 10⁻⁶ ગુણ્યા સી આવું કંઈક આવે હવે શું કરીશું બોલો સી ને કરતા કરી દો જો હું સી ને કરતા કરીશ તો આ કિંમત આવશે 1/2 એટલે 0.5 ગુણાકારમાં 10⁻². 0.5 ગુણાકારમાં 10⁻². આ સાંદ્રતાને તમે શું કહી શકો બોલો 5 કિંમત મોટી કરો તો પાછળ કિંમત નાની થાય 10⁻³ મોલર. તો અહીં સી ની કિંમત આવી ગઈ 5 ગુણ્યા 10⁻³ મોલર. પણ આ જવાબ તો જ આવડશે જ્યારે તમને આ સૂત્રો આવડતા હોય. જ્યાં સુધી બેટા ફોર્મ્યુલા યાદ નથી કોઈ જ મતલબ નથી આ લેક્ચરનો. આ લેક્ચર તમને તો જ મજા આવશે જો તમને દરેકે દરેક સૂત્ર પ્રોપરલી યાદ છે. ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ 8મા નંબરનો ક્વેશ્ચન છે NH4OH નો વિયોજન અંશ થોડોક વિચિત્ર રીતે આપેલો છે 0.2 ઇન્ટુ સી ઇન્વર્સ. વિયોજન અંશ એટલે આલ્ફા ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા તમે આને કહી શકો છો આયનીકરણ અંશ કેટલો આપેલો છે 0.2 ઇન્ટુ સી ઇન્વર્સ. કોઈ વાંધો નહીં પીએચ શોધવી છે બેટા પીએચ માટે સૂત્ર કોનું લાવવું પડે H પ્લસ આયનની સાંદ્રતા જોઈએ તો તમે H પ્લસ નું સૂત્ર ડાયરેક્ટ અહીંયા લખી દો અને આલ્ફા કિંમત મૂકી દો તો તમે જવાબ એનો લાવી શકશો તો નહીં લાવી શકો. કેમ કારણ કે અહીં જોવાનું આપેલો પદાર્થ કેવો છે NH4OH એક નિર્બળ બેઝ છે અને NH4OH એક નિર્બળ બેઝ હોવાના કારણે તમને અહીંયા જે કિંમત મળશે એ OH માઇનસ આયનની સાંદ્રતા મળશે. તો OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર ચલો અહીં ક્યાંક આપણે લખ્યું તો આ રહ્યું H પ્લસ આયનની સાંદ્રતા બરાબર સી આલ્ફા તેમ OH માઇનસની સાંદ્રતા બરાબર પણ સી આલ્ફા આવે. સી ખબર નથી આલ્ફાની કિંમત જો જાણી જોઈને એવી આપી છે 0.2 ઇન્ટુ સી ઇન્વર્સ. સી ઇન્વર્સ એટલે 1/c કહેવાય. સી ઇન્વર્સ એટલે 1/c. તો અહીંયાથી સી અને સી શું થવાના કેન્સલ. તો 0.2 ને કહેવાય 2 ઇન્ટુ 10⁻⁻1 OH માઇનસ આયનની સાંદ્રતા. તમારે તો પીએચ શોધવી છે. પીએચ શોધતા પહેલા તમે આની શું શોધશો POH. POH બરાબર માઇનસ લોગ OH માઇનસ આયનની સાંદ્રતા કિંમત મૂકશો તો શોર્ટકટ આપણને ખબર છે 1 માઇનસ લોગ 2 10⁻⁻1 હોય એને 1 કરી દેવાનું આગળ જે 2 છે એને માઇનસ લોગ 2. જો આ બધા શોર્ટકટ તમને આવડવા જોઈએ આગળ તમને ભણાવી ચૂક્યો છું આ કોઈ નવી વાત નથી શીખી રહ્યા. POH બરાબર 1 માઇનસ લોગ 2 ની કિંમત છે 0.30 તો આ જવાબ શું આવ્યો 0.70. PH પ્લસ POH બરાબર 14 તો PH બરાબર 14 માઇનસ 0.70 13.3. PH ની કિંમત શું આવી ગઈ 13.3. આવડે કે નહીં બેટા. તો આ એક્ઝામ્પલ્સની કેલ્ક્યુલેશન તમને આવડવી જોઈએ. હજુ હું તમને કેટલાક એક્ઝામ્પલ્સ લખાવું છું પણ જો તમે આ એક્ઝામ્પલને સમજી ચૂક્યા છો સૂત્રો આવડે છે તો તમે હવે જે હું એક્ઝામ્પલ લખાવાનું છું એ જાતે જ ઇઝીલી કરી શકશો. ઓકે નોટ કરો પછી આગળ કેટલાક નવા એક્ઝામ્પલ જોઈએ. और 3 एग्जाम्पल में बोर्ड पर लख्या है. पहला तमे एने नोट करो जाते कैलकुलेट करो त्यारबाद मारा आंसर साथे तमे कंपेर करो. થઈ ગયું બેટા. હવે સમજીએ શું કહે છે 10⁻³ મોલર HOCl એસિડ છે જેનો Ka આપેલો છે. આલ્ફા પરસેન્ટેજ આલ્ફા H+ અને pH ઓલમોસ્ટ બધું જ અહીંયા તમને શોધવાનું કીધું છે. શું કરીશું બોલો. HOCl એક નિર્બળ એસિડ છે. કેવી રીતે ખબર પડે તો 6 પ્રબળ એસિડ જો યાદ છે તો નિર્બળ એસિડ આવડી જવાનું છે.
6 પ્રબળ એસિડ યાદ કરવાના મેં તમને પહેલેથી જ કીધેલા છે. ચલો હવે આપણે સમજીશું આલ્ફા, પરસેન્ટેજ આલ્ફા, H+ અને pH આટલું શોધવું છે તો તમને આલ્ફાનું સૂત્ર ખબર હોવી જોઈએ. આલ્ફા બરાબર √KA/C, રાઈટ. ચલો હવે Ka શું છે બેટા? તો Ka ની કિંમત 10⁻⁻6 તમને આપેલી છે, તો અહીં લખીશું 10⁻⁻6. C સાંદ્રતા શું આપેલી છે? 10⁻³ તો આ કિંમત થઈ ગઈ 10⁻³ 10⁻³ એટલે -1.5. આલ્ફા 10⁻⁻1.5 આવું આવે બેટા. હવે 10⁻⁻1.5 એટલે એ થઈ ગયો એન્ટીલોગ. એન્ટીલોગ કેવી રીતે શોધીશું? તો એ સિસ્ટમ તમને ખબર હોવી જોઈએ. આલ્ફા બરાબર 1.5 ની નજીકની મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? 2. તો અહીંયા લખીશું 10⁻² ઇન્ટુ 10 પાછળ શું છે? 0.5. 0.5 એટલે એકમાંથી 0.5 છે એટલે 0.5 વધે. હવે તમને ખબર હોવી જોઈએ કે આ એન્ટીલોગનું સ્વરૂપ છે. 10⁻² એઝ ઇટ ઇઝ રહેશે 10⁻². 10⁻0.5 મતલબ 0.5 નો એન્ટીલોગ જોવાનો. એને ઉલટું બોલીએ તો એવું કહેવાય કે કોનો લોગ જોવાથી 0.5 જવાબ આવે? તો અહીંયા મેં લખ્યું છે જુઓ, 0.5 જવાબ 3.2 નો લોગ જોવાથી આવે. થોડી વાર પહેલા, આના પહેલા આગળ જે એક્ઝામ્પલ કર્યું એ એક્ઝામ્પલમાં આપણે એવું સ્પષ્ટ ભણી ગયા કે 3.2 નો લોગ 0.5 કેવી રીતે આવે. 3 અને 4 ની વચ્ચે 3.5 આવે જેનો 0.54 લોગ આવતો. તો પછી આપણે 3 થી 3.5 ની વચ્ચે ક્રમશઃ જઈએ તો 0.5 જવાબ 3.2 નો આવે. તો આલ્ફાની કિંમત શું આવી ગઈ બેટા? 3.2. આ આલ્ફા આવી ગયો. હવે આલ્ફા ઉપરાંત તમને શું કહે છે? પરસેન્ટેજ આલ્ફા. પરસેન્ટેજ આલ્ફા માટે 100 વડે આને ગુણી દો તો 3.2%. એટલે આલ્ફા પરસેન્ટેજ 3.2 અને આલ્ફા આવી ગયો 3.2 ઇન્ટુ 10⁻². આ બે જવાબ તમારા આવી ગયા. હજુ તમને શું કીધું છે? H+ આયનની સાંદ્રતા. સૂત્ર શું છે દીકરા? H+ આયનનું. H+ આયનની સાંદ્રતા બરાબર C આલ્ફા. કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ આમાં તમને. C સાંદ્રતા 10⁻³ અને આલ્ફા 3.2. પરસેન્ટેજ આલ્ફા અહીંયા આપણે કદાપી યુઝ નથી કરતા, આપણે આલ્ફા યુઝ કરીશું. 3.2 10⁻². 3.2 10⁻². આન્સર આવશે 3.2 ઇન્ટુ 10⁻5. આ H+ આયનની સાંદ્રતા આવી ગઈ જે પૂછી હતી તમને. અને હવે તમારે શું શોધવી છે બેટા? pH. pH બરાબર -log H+ આયનની સાંદ્રતા -log 3.2 ઇન્ટુ 10⁻5. -5 આગળ આવી જાય એટલે ફાઇનલી લખું તો 5 log 3.2. 5 log 3.2 આન્સર 0.5 છે. તો અહીં જવાબ આવ્યો 4.5. અહીંયા તમારી pH ની કિંમત શું આવે છે બેટા? 4.5. ઇઝી છે. નેક્સ્ટ 10 મોલર CH3COOH ના દ્રાવણનો Ka આપેલો છે. આલ્ફા, H+ અને pH શોધવાના છે. આ 10 મોલર એ C આપેલ છે. C એસિટિક એસિડ એક નિર્બળ એસિડ છે અને તમને અહીંયા બીજું શું આપેલું છે? Ka આપેલો છે. ઓકે, આલ્ફા શોધીએ તો આલ્ફા બરાબર √KA/C. નિર્બળ એસિડ માટે સેમ સૂત્ર KA/C. ચલો બેટા, Ka ની કિંમત શું આપેલી છે? 5 અને આ કિંમત શું છે? 10. આ ઉપર જાય એટલે શું થઈ જાય? 10⁻6. તો આલ્ફા થઈ જાય √10⁻6 that is 10⁻3. તો અહીં આલ્ફાની કિંમત શું આવી ગઈ? 10⁻3. ઓકે, હજુ તમારે બીજું શું શોધવાનું? આલ્ફા સિવાય H+ બરાબર સૂત્ર શું છે? C આલ્ફા. ભૂલ્યા વગર C આલ્ફા. ચલો C શું છે? 10. આલ્ફા શું આવે બેટા? 10⁻3. તો 10⁻2 થઈ ગયું.
તો H પ્લસ આયનની સાંદ્રતા શું આવી ગઈ 10⁻²। હવે તમારે શું શોધવાની છે pH માઇનસ log 10⁻²। एक्चुअली माइनस लॉग H प्लस आयननी सांद्रता ए H प्लस आयननी सांद्रता શું છે 10⁻2 એ આગળ આવે એટલે +2 થાય તો pH ની કિંમત શું આવી જશે 2 pH આવી ગઈ 2 તો અલ્ફા H પ્લસ અને pH અલ્ફા H પ્લસ અને pH ત્રણ કિંમતો મળી ગઈ। હવે છે 0.154 મોલર HCN HCN શું છે બેટા નિર્બળ એસિડ છે ઓકે કે એ આપેલો છે H પ્લસ ની કિંમત તમારે શોધવાની છે શું કરીશું બોલો H પ્લસ આયનની સાંદ્રતા બરાબર √Ka * C Ka 11 × 10⁻6 C 0.154 આને જો આપણે થોડુંક સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો 11 ગુણ્યા 0.154 છે એને હું લખું 15.4 15.4 એટલે આમાં મેં કેટલી ડિજિટ મોટી કરી આ કિંમતને 2 ડિજિટ પોઈન્ટ 1 ની આગળ છે એને હું 15 પછી પોઈન્ટ લઈ ગયો 2 ડિજિટ મોટી કરી 2 ડિજિટ જો આ કિંમતને હું મોટી કરી રહ્યો છું તો તમારે અહીંયા એ 2 ડિજિટની કિંમત નાની કરવી પડે -6 અને -2 બીજા એક્સ્ટ્રા મૂકવા પડે આ -2 ક્યાંથી આવે બેટા આ કિંમતને 2 ડિજિટ શું કરી નાની મોટી કરી તો અહીંયા તમારે 10⁻2 લખવી પડે માઇનસમાં નાની કરવા માટે। હવે 11 ગુણાકારમાં 15.4 કરશો તો 169.4 થશે અને આ થઈ જશે 10⁻8 -6 -2 -8 ની અડધી કિંમત થાય -4 169.4 છે પણ એ નાની કિંમત છે 169 અપ્રોક્સિમેશન લઈ લઈએ તો H પ્લસ આયનની સાંદ્રતા 169 નું વર્ગમૂળ શું થાય 13 તો અહીંયા H પ્લસ આયનની સાંદ્રતા શું થઈ ગઈ 13 ગુણ્યા 10⁻4 તમારા જવાબ મારા જવાબથી બિલકુલ મેચ કરે છે તો કોંગ્રેચ્યુલેશન નથી મેચ કરતા તો તમારે સૂત્રો તૈયાર કરવાની જરૂર છે થોડીક સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે થિયરીને પ્રોપર ફરી એકવાર સમજવાની જરૂર છે ઓકે મિત્રો નોટ કરી લો ત્યારબાદ હું કેટલાક સવાલ આપું છું જે જાતે તમારે કરવાના રહેશે। ક્વેશ્ચન નંબર 12 અને ક્વેશ્ચન નંબર 13 બોર્ડ ઉપર લખ્યા છે તમે નોટ કરો એને અને જાતે કેલ્ક્યુલેશન કરી લો ત્યારબાદ મારા આન્સર સાથે કમ્પેર કરો। થઈ ગયું બેટા ઓકે હવે ચેક કરીએ શું છે pH બરાબર 9 ધરાવતા NH4OH ના 500 ml દ્રાવણમાં કેટલા ગ્રામ NH4OH દ્રાવ્ય થયેલો હશે જેમાં Kb ની કિંમત તમને આપેલી છે। બેટા NH4OH શું છે એસિડ છે કે બેઝ પહેલા તો pH જોઈને જ ખબર પડી જાય કે 7 થી નાની pH છે એટલે આ બેઝ છે। હવે જો બેઝ હોય જો pH 9 હોય તો pH પ્લસ POH બરાબર 14 થાય તો POH બરાબર 14 માઇનસ 9 થાય એટલે POH ની કિંમત શું થશે 5 બેટા જો POH ની કિંમત 5 થાય તો NH4OH મને આયન કયો આપે OH માઇનસ તો OH માઇનસ આયનની સાંદ્રતા શું થાય 10⁻5 મોલર થાય POH ની જે કિંમત આવે એ 10 ની ઘાતમાં માઇનસમાં જાય એ OH માઇનસ આયનની શું આવી ગઈ સાંદ્રતા। હવે OH માઇનસ આયનની સાંદ્રતા બરાબર સૂત્ર શું છે √Kb * C √Kb * C તો Kb ની કિંમત શું છે જો બેઝ છે એટલે Kb આપેલો છે 2 × 10⁻5 C આપણે શોધવાનો છે કેમ વજન શોધવું છે આ દાખલો થોડોક અલગ છે અત્યાર સુધી જે ગણે એમાં અહીં તમારે વજન શોધવાનું છે પણ એ વજન સાંદ્રતા ઉપરથી શોધીશું OH માઇનસની સાંદ્રતા શું છે 10⁻5 આને હું આ તરફ લાવું એટલે કે વર્ગમૂળને હું આ તરફ લાવીશ તો વર્ગ થશે એટલે આ થઈ જશે 10⁻10 2 ગુણાકારમાં 10⁻5 ગુણ્યા C 10⁻5 આમાંથી નીકળી જશે અને વધશે 2 એટલે 1/2 થશે તો C બરાબર આન્સર આવશે 0.5
ઇન્ટુ 10⁻⁻5 0.5 ઇન્ટુ 10⁻⁵ આ પોઈન્ટને મારે હટાવવો છે તો અહીંયા લખીશ 5. એક કિંમત હું મોટી કરું તો અહીંયા એક કિંમત નાની કરવી પડે. 10ની ઘાતમાં નાની કિંમત એટલે -6. તો સાંદ્રતા 5 ઇન્ટુ 10⁻⁶ મોલર થઈ ગઈ. બોલો ખબર પડે છે? આ સાંદ્રતાની કિંમત આવી ગઈ. સાંદ્રતા લાવવો એ આપણો એમ નથી, આપણે વજન લાવવાનું છે. તો સાંદ્રતા બરાબર મોલ પર લીટર. મોલ પર લીટર. સાંદ્રતાની કિંમત શું છે? ચલો અહીંયા લખીએ. સાંદ્રતાની કિંમત છે 5 ગુણાકારમાં 10⁻⁶. વજન લાવવા મોલ લાવવા પડે અપોન લીટર. કદ 500 ml છે બેટા. ml ને લીટરમાં કન્વર્ટ કરવા પડે તો 500 ભાગાકારમાં શું કરીશું બોલો? 500 છે ભાગાકારમાં 1000 0.5 થશે. શું થશે? 0.5. બોલો હવે 0.5 થયું. એને ઉપર ગુણાકારમાં લઈશું તો 2.5. તો મોલની કિંમત આવી ગઈ 2.5 ગુણાકારમાં 10⁻⁶. આ શું આવી ગયા? મોલ. શું મોલ લાવવાના છે બેટા? ના, વજન. પણ હવે વજન લાવવું સરળ છે. મોલ બરાબર વજન ભાગાકારમાં આણ્વીય દળ. મને NH4OH નું આણ્વીય દળ ખબર હોવી જોઈએ. 35 થાય. કેમ? નાઇટ્રોજનનું 14 થાય, ઓક્સિજનનું 16 થાય. 16 + 14 30 અને ટોટલ 5 હાઇડ્રોજન 5 એડ થાય 35. મોલ છે, આણ્વીય દળ ખબર છે તો વજન મળી જશે. તો વજન બરાબર મોલ ગુણાકારમાં આણ્વીય દળ. મોલ કેટલા છે? 2.5 ગુણાકારમાં 10⁻⁶ ગુણાકારમાં 35. વજન લાવવાનું છે બેટા. બોલો 35 ગુણ્યા 2.5 એટલે 35 દુ 70 અને 35 ના અડધા થાય 17.5 87.5. આવી કેલ્ક્યુલેશન તમને પણ આવડતી જ હશે એવું હું માનું છું. આ પોઈન્ટને હું આગળ લાવું, સાયન્ટિફિક ડિજિટમાં કરીએ તો એક કિંમત પછી પોઈન્ટ લાવવાનો. અહીં કિંમત મેં નાની કરી, અહીંયા કિંમત મોટી કરવી, માઇનસમાં કિંમત મોટી કરવી એટલે ઉપર કિંમત ઘટાડવાની. આટલા ગ્રામ. આ શું આવી ગયું? વજન. આટલા ગ્રામ વજન. તો આ તમારો જવાબ જો આટલો આવે છે તો વેરી ગુડ, એક્સેલેન્ટ. કારણ કે આ ડિફરન્ટ ટાઈપનો એક્ઝામ્પલ છે અને તમે વિચારીને આ જવાબ લાવ્યા છો. નેક્સ્ટ સવાલ જુઓ. આ એકદમ સરળ છે. AIPMT 2007માં પૂછાયેલો આ સવાલ છે. AIPMTની અંદર શું છે સવાલ? નિર્બળ એસિડ HA છે, એનો Ka આપેલો છે. એસિડના 0.100 મોલ 1 લીટર પાણીમાં દ્રાવ્ય થાય તો સંતુલન સમય શું શોધવાનો છે બેટા? આલ્ફા. આલ્ફા શોધવો હોય તો આલ્ફા બરાબર સૂત્ર શું છે? √Ka/C. √Ka/C. Ka તો ખબર છે, C ખબર નથી. ચલો સાંદ્રતા લાવવી છે તો સાંદ્રતા બરાબર શું થાય? મોલ પર લીટર. સાંદ્રતાની કિંમત કેવી રીતે આવે બેટા? મોલ પર લીટર. મોલ કેટલા છે? 0.100 એટલે 0.1. લીટર કેટલા છે? 1. તો આને કહેવાય 10⁻⁻1. આ C ની કિંમત આવી ગઈ 10⁻⁻1 મોલર. ઓકે, હવે 10⁻⁻1 મોલર છે. આલ્ફા આપણે શોધવાનો છે તો આલ્ફા = √Ka 10⁻5. સાંદ્રતા છે 10⁻1. ઉપર જાય +1 -4 થાય. √-4 એટલે આલ્ફાની કિંમત આવી ગઈ 10⁻². આલ્ફા આવી ગયું. જો તમને આનો પર્સન્ટેજ આલ્ફા કહે તો પર્સન્ટેજ આલ્ફા માટે શું કરવાનું? 100 વડે મલ્ટીપ્લાય કરવું પડે. 100 વડે મલ્ટીપ્લાય કરશો તો 1%. તો પર્સન્ટેજ આલ્ફા 1% અને આલ્ફા 10⁻² આવે. ક્લિયર છે? ચલો નોટ કરો. પછી હું તમને હોમવર્કમાં જે એક્ઝામ્પલ આપું છું જાતે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. 2 સવાલ બોર્ડ ઉપર લખ્યા છે, નોટ ડાઉન કરી લો. એના આન્સર બી મેં લખી દીધા છે. એ આન્સર તમારા આવવા જોઈએ. ઓકે, હું તમને હિન્ટ આપી દઉં છું. એ હિન્ટનો યુઝ કરી તમે કેલ્ક્યુલેશન કરજો. બહુ સિમ્પલ છે.
10⁻³ મોલર H2CO3 ના દ્રાવણનો આલ્ફા 1% આપેલો છે. H2CO3 શું છે? કાર્બોનિક એસિડ છે. એટલે આ H2CO3 નું આયનીકરણ થશે તો 2H+ અને CO3 2- બને. આની શરૂઆતની સાંદ્રતા C હોય, આ બંનેની 0 હોય. આ C માંથી C આલ્ફા માઇનસ થાય, આ 2 છે એટલે 2C આલ્ફા બને અને અહીંયા C આલ્ફા બને. બેટા મારે pH શોધવી છે તો મારે H+ ની સાંદ્રતાની જરૂર પડે. તો H+ આયનની સાંદ્રતા 2C આલ્ફા કહેવાય. 2H+ ની ના કહેવાય, H+ ની જ કહેવાય 2C આલ્ફા. 2C અને આલ્ફા 2 ખબર છે, C ખબર છે અને આલ્ફા 1% છે. એટલે 1% હોય તો 1/100 કરવા પડે અને આલ્ફા મૂકો તો H+ ની સાંદ્રતા આવી જશે અને એના ઉપરથી તમે pH ના સૂત્રમાંથી કિંમત મૂકી અને pH ફાઇન્ડ આઉટ કરો. pH 4.7 આવવી જોઈએ. 0.001 મોલર H3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ, એનો આલ્ફા આપેલો છે. તમને ખ્યાલ હશે H3PO4 મેં તમને આ ફર્સ્ટ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. ફોસ્ફરસના જે એસિડ છે એમાં ઓક્સિજનની સંખ્યા કરતાં એક H+ ઓછો છૂટો પડે. તો 4 ઓક્સિજન છે તો 3 H+ છૂટા પડશે અને PO4 3-. તમને ખ્યાલ હોવો જોઈએ H3PO2, H3PO3 અને H3PO4. H3PO2 માં શું થાય બેટા? એક H+ અને H2PO2-. H3PO3 માં શું થાય? 2H+ અને HPO3 2-. અને H3PO4 માં શું થાય? 3H+ અને PO4 3-. આમાં એક H+, જેટલા ઓક્સિજન છે એના કરતાં એક ઓછો H+. અહીં 3 ઓક્સિજન છે તો 2 H+, અહીં 4 ઓક્સિજન છે, અહીંયા 3 H+. તો અહીંયા H+ ની સંખ્યા તમે જુઓ એ પ્રમાણે આપણને પ્રોડક્ટ મળશે. તો અહીંયા H3PO4 તો ઓક્સિજન 4 છે તો 3 H+ છૂટા પડે. સેમ C 0 C માંથી C આલ્ફા માઇનસ થાય, C આલ્ફા 3 છે એટલે આગળ 3C આલ્ફા. તો H+ આયનની સાંદ્રતા શું થઈ ગઈ? 3C આલ્ફા. આ કિંમત મૂકી દો, અહીંયા C આપેલ છે, આલ્ફા 2% એટલે 2/100 આલ્ફા કરી દો. કિંમત મૂકી H+ ની સાંદ્રતા લઈ આવો અને pH ના સૂત્રમાં મૂકી pH લઈ આવો. આની pH 4.22 આવવી જોઈએ. મેં ઓલમોસ્ટ દાખલો ગણાવી જ દીધો છે, ખાલી કેલ્ક્યુલેશન પાર્ટ બાકી રાખ્યો છે ને આઈ હોપ તમે એટલું તો કરી લેશો. ઓકે, નોટ કરી લો અને આને વ્યવસ્થિત ગણી લો. ઓકે બેટા, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક ફેક્ટર્સ જોવાના છે જે આલ્ફા પર અસર કરે છે. વિયોજન અચળાંક પર અસર કરતા કેટલાક પરિબળોની આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરીશું. વ્યવસ્થિત સમજી લેજો. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.